કેમ છો મિત્રો? મહાદેવ બધાને. જો આપણે હવારમાં નાઈને રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે વાડીએ હું લેવા તલ ખેરવાના છે કે નહીં, એટલે જો પાણીમાં બરફ નાખી દીધો છે, દાળિયા છે કે નહીં, એટલે ઠંડુ પાણી પાવું પડે ને, એટલે ગાગર ભરી લીધી છે. અને જો આ સકલાવને મજા છે, કેવી મજા આવે. અને એ હોત બાધે પછી માણા તો બાધે જ તેને. એ પછી તો જો હું વાડીએ આવી ગઈ ને દાળિયા આવી ગયા હતા, તો દાળિયા જો તલ ખેરવા માંડ્યા હતા. અને અમારે બાજરામાં પાણી ચાલુ હતું, એટલે જો ઢોરિયામાં પાણી જાય છે અને દાળિયા મીડાશે તલ ખેરવા. તો હાલો આપણે તે કાંઈ આવીને બેહવાનું તો છે નહીં, એટલે આપણે તે હવે કામ કરવાનું છે. એ પછી જો ગુલ્ફી ખાવા બેસી ગયા. વાડીએ ખાવાની મજા જ આવે, અને અમારી વાડીએ જે આવે ને એને ગુલ્ફી તો મળે જ તે હો. દાળી આવે એને, પાછી જે આવે એને નહીં. એટલે જો દાળી આવ્યા હતા, એ લોકોને બધાને ગુલ્ફી ખવડાવી, પછી મજા આવી ગઈ. એ પછી તો છે ને પાછું કામ કરવા માંડવાનું છે. એટલે જો બધા તલ ખેરવા માંડ્યા કે નહીં, તલ બહુ ઝાઝા છે, એટલે કાંઈ બપોર સુધીમાં નહીં ખેરાય રે, બીજે દી પાછું આવવું જ પડશે. એટલે જો બધા તલ ખેરવા માંડ્યા છે કે નહીં. પછી અમે જો હું મારા પપ્પા કોથળીઓ ભરવા આવી ગયા, કારણ કે સલાખામાં તો રખાય નહીં, એટલે પછી કોથળીઓ ભરવી પડે કે નહીં, ઘરે લઈ જવાના હોય કે નહીં. એટલે કોથળીઓ ભરી પછી તો હવે બહુ ભૂખ લાગી હતી, એટલે જવાનું છે ઘરે આવી ગયા. જો અમે નાહી લીધું, કારણ કે તલમાં બહુ કામ કર્યું હોય ને, એટલે આખા ચીકણા થાય. એટલે ઘરે આવીને પહેલાં નાવાનું કામ કરવાનું. એટલે જો નાહી લીધું. હવે લાગી છે ભૂખ તો લાગે ને, વાડીએ કામ કરી એટલે બહુ ભૂખ લાગે, અને મને તો બહુ ભૂખ લાગે. એટલે જો પછી નાઈને બેસી ગયા જમવામાં છે ઢોકળીનું શાક ને ઠંડી છાશ ને રોટલા. એ પછી તો હવે ઘડીક કરવાનો છે આરામ. હવે ઘડીક નહીં પણ 5 વાગ્યા સુધી હોઈ જવું છે. બપોર પછી જવાનું ન હોય, એટલે છે ને હોઈ જ રહેવાનું છે, આરામ કરવાનો, ફોન જોવાનું ને બસ. સારું, હાલો બાય બાય બધાને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો.